ખબર પડી, આપણને આટલી ખબર પડી, મિત્ર આપણે બાજુવાળાના જ રહેતા હોય એને પૂછી જોજો જરાક કે શું પરિસ્થિતિ છે, સોસાયટીમાં રહેતા હોય એને પૂછી જોજો શું પરિસ્થિતિ છે. આપણા ભાઈ જાગ્યા છે એટલે સમજણના ઘર સુધી, રામમઢીના દ્વારે અને ગુરુ મહારાજના ચરણ સુધી એના વચનો આપણને વાલા લાગે છે, વચનો વાલા લાગે છે. વચનો વાલા લાગે અને સંસાર વાળો ન લાગે એટલે સમજવું કે આપણા ભાગ્ય જાગ્યા છે. એનું કેવું વાલું લાગે હજી તમને યાદી કરાવું, વારંવાર તો કરાવતો જ રહું છું કે ગુરુ કોઈ શરીર નથી, એની હાજરી તમારી અંદર છે. હો ભાઈ, તમારી આંખે જોવે છે, તમારા કાને સાંભળે છે, એનાથી કંઈ છુપાયેલું નથી. એટલા પારદર્શી છે એ કે તમારી અંદર બેઠા છે. તમે જે વિચારો છો ને ઈ એને ખબર છે, જે વિચારો છો ઈ એને ખબર છે. કેમ કે ગુરુ કોઈ વ્યક્તિ જ નથી ભાઈ, બેનો, કોઈ ગુરુ વ્યક્તિ જ નથી. ગુરુ તો કોણ છે? ગુરુ પરમપદ છે, અણુ પરમાણુ સાથે જોડાયેલું છે, તમારી અંદર જોડાયેલું છે. વિચાર તો કરો કે એક નાનું એવી કીડી હોય, હવે એ કીડીની અંદર જીવ હોય તો તમારા બ્લડ સેલની અંદર WBC કે પ્લેટલેટ શ્વેત કણ ઘટી ગયા તો એ કણની અંદર એ જીવ છે, લોહીના કણની અંદર એ જીવ છે. તો એવડી સૂક્ષ્મમાં એ જીવ રહેતો હોય તો આપણે ક્યાંક તો ગયા હશે ને આટો મારવા, આપણે એ બધી સફર તો કરી હશે ને. 450 કરોડ વર્ષ જૂની આ પૃથ્વી કે છે આ લોકો ના, બધા સંશોધનકાર બધા એમ કે 450 કરોડ વર્ષ જૂની આ પૃથ્વી છે. તો આનો જ્યારે જન્મ થયો હશે તો બ્રહ્માંડ જ્યારે ભગવાને એકમાંથી અનેક થાવ એવું કીધું હશે, સેદુના ફરીએ છીએ ને આપણે એમ કે હું આટલા વર્ષના શરીરના વર્ષ જ્યાં પણ અંદર બેઠો ને એ તો એમનામ હજી એની ગતિ અવિગતમાં જ છે, અવિગતમાં છે, વિગત એની મળતી જ નથી. જીવન દાતા પ્રભુ શ્વાસે શ્વાસના, જીવન દાતા પ્રભુ શ્વાસે શ્વાસના, જીવ્યા દૂર છે મારા આપના હાથના, જીવ્યા દૂર છે મારા આપના હાથમાં, આવ્યો ભૂલવણીનો ભૂલવણીનો અંત. આ ભૂલામણીનો અંત છે ને કોણે લાવ્યો છે? ગુરુ મહારાજે લાવ્યો છે. જીવન દ્વાતા પ્રભુ શ્વાસે શ્વાસના. ગમે એવા કર્મ કરો, ગમે એવું વિચારો, ઈર્ષાથી વિચારો, નિંદાથી વિચારો, ક્રોધથી વિચારો, લોભથી વિચારો, મોહથી વિચારો, વાસનાથી વિચારો કે ભોગોથી વિચારો કે જ્ઞાનનો પ્રકાશ કરો, અરે ભજન કરો કે ભોગ ભોગવો કે ગમે તે કરો, જીવ્યા દોરી છે વાલા આપના હાથ, જીવ્યા દોરી છે વાલા આપના હાથ. એને સ્વીટ નથી કરી કે શ્વાસનો દોરાનો તોડી નાખી, આનો શ્વાસનો દોરી એટલે ચાલુ જ રહી છે ચાલો. કેમ તપોબળની એ શ્વાસા દોરી આપણને મળી છે, લખાવીને આવ્યા છે એ દોરી મળી છે. પણ એ શ્વાસે શ્વાસનો હિસાબ, એક પલનો હિસાબ છે ને એ ત્યાં નોંધાય છે. કેમ કે ત્યાં નોંધાય છે એટલે ક્યાં નોંધાય છે? એ બીજો નોંધો ચોપડો નથી, આપણી અંદર બેઠો અહીંયા છે. આપણી આંખે જોવે છે, આપણા કાને સાંભળે છે. તમને એમ કે ભગવાન કંઈક નોખાય છે, ન કંઈક ચિત્રગુપ્ત કંઈક નોખું લખતો હોય છે ડાયરીમાં, એવું નથી. આપણી અંદર જ નોંધાય છે, આપણી અંદર જ નોંધાય છે. કેમ કે એને ભગવાને સિસ્ટમ જ એવી બેહાડી છે, એ સિસ્ટમ એવી રીતની સુંદર મજાની બેહાડી દીધી છે કે સમજો કે ઓટોમેટિક મોડ. અત્યારે ઓલી ગાડી આવે ને, ગેર વગરની ગાડી આવે, લીવર દાબો એટલે જેટલું લીવર દબાવો એટલી ભાગે. 60ની સ્પીડે, 80ની સ્પીડે, તમારે કાંઈ ગેર બદલવાની માથાકૂટ જ નહીં. પછી 4 પૈડા વાળી હોય તોય ભલે અને 2 પૈડા વાળી હોય તોય ભલે.
ભગવાને એવી રીતે ગોઠવી રાખ્યું છે કે આટલા બધાનું ગણતરી કેમ રાખી, તો ભજન હું મારા કાર્યમાં કેવી રીતે રહી. એટલે ભગવાને સૃષ્ટિની રચના કરીને આપણી અંદર છે ને, આપણી આંખે જોવે, આપણા કાને આપણી અંદર છે ને ઓટોમેટિક મોડ ફિટ કરી દીધો કે આ મેમરીની ચીપ આવડી કેવી નાની એવી તમારા મોબાઈલમાં હોય તો એમાં બધું રેકોર્ડ થઈ જાય, તમારા કેમેરામાં હોય એમાં બધું રેકોર્ડ થઈ જાય. ભગવાને આપણી અંદર ફિટ કરી દીધું કે ભાઈ તું જે કરીને એ બધું અહીંયા નોંધાય છે, અહીંયા નોંધાય છે, જે કરે ને એ બધું અહીંયા નોંધાય છે. તો પછી ઓરિજિનેટ પાછી કેમ કરવી? તો એના માટે ગુરુજીએ રસ્તો બતાવ્યો. શું રસ્તો બતાવ્યો? કે ભાઈ ફિલ્ટર તો થવું જોઈએ ને, મેમરી ખાલી તો કરવી ને. હે કોમ્પ્યુટરના જાણકાર હોય બધા રિસાયકલ બિનમાં આલો ગેલેરીમાંથી બધું કાઢી નાખ્યું, ફોટા વિડીયો આ તે નંબર કોન્ટેક્ટ આ તે બધું, પછી તમે રિસાયકલ બિનમાંથી સાફ કરવું પડે. તો એ રિસાયકલ બિનમાંથી કોણ સાફ કરે છે? એ પ્રાયશ્ચિત સાફ કરે છે. શું કોણ સાફ કરે? પ્રાયશ્ચિત. પ્રાયશ્ચિત કરો ને. મારા આંખોથી થયેલા અપરાધો ક્ષમા કરો, મારા કાનથી થયેલા અપરાધો ક્ષમા કરો, મારા વાણીથી થયેલા અપરાધો ક્ષમા કરો, મારો હૃદયનો કચવાટ દૂર કરો. મારી આંખ હંમેશા તમારું દર્શન કરતી રહે, મારા કાન હંમેશા તમારો મહિમા ગાતી રહે, સાંભળતી રહે, મારી જીભ હંમેશા તમારો મહિમા ગાતી રહે, મારા હૃદયમાં વસો, મારા હૃદય સિંહાસન ઉપર વસો. આપણે પ્રાર્થના કરીએ છીએ, પ્રાયશ્ચિત સાથે પ્રાર્થના કરો એટલે ધીરે 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 કરતા એ રડતા રડતા અશ્રુ ધારે ધીરે ધીરે કરતા એ રેચન થાય છે. અને રેચન એ વૈજ્ઞાનિક પદ્ધતિ છે. અને એ અત્યારના ફિલોસોફર બધા એમ કે અરસ્તુ લઈ આવ્યા, કેથાર્સિસ અરસ્તુ લઈ આવ્યા, પરંતુ આજથી 5000 વર્ષ પહેલા છે ને વ્યાસજીએ છઠ્ઠા સ્કંદની અંદર ભાગવતમાં લખી દીધું ને એની પહેલા વેદમાં લખી દીધું, પ્રાયશ્ચિત હોમનું મહત્વ લખી દીધું, અને છઠ્ઠા સ્કંદમાં પ્રાયશ્ચિત અને નામ જપની મહિમા લખી દીધી. એટલે પ્રાયશ્ચિત કરો ને એટલે મન ફિલ્ટર થાય, વિચારો શાંત થાય, પાપો ધોવાય. એમ થાય કે પાપો ધોવાઈ ગયા, ગંગાજી નાવા ગયા, પાપો ધોવાઈ ગયા, પાપો ધોવાઈ ગયા. એ પાપો કેવી રીતે ધોવાય છે? મનના કે તનના? તો મનના પાપ છે એ ગત ગંગાની અંદર, કેવી ગતની ગંગા જ્યાં હોય, સત્સંગની ગંગા જ્યાં હોય, કથાની ગંગા જ્યાં હોય, ગુરુગમ ગાથાની ગંગા જ્યાં હોય, ત્યાં પ્રાયશ્ચિત થઈને એની ગંગાની અંદર, એ શબ્દની ગંગાની અંદર મન ફિલ્ટર થાય છે. એટલે કે આ મેમરી છે ને ખાલી થાય છે આપણી ભાષામાં. અને મેમરી ખાલી થાય તો નવું ફીડ થાય ને, તો નવી એકાગ્રતા લાગે ને, તો નવા કાર્ય તમારાથી ને મારાથી થઈ શકે. ત્યાં સુધી તો ગમે એટલા પ્રયત્ન કરવાનો, જૂનો કાટ નીકળે નહીં તો નવું કેમ કરવું? અરે ઘરનું સમારકામ કરતા હો ને ભાઈઓ બહેનો, જેને દર્શન માટે આવ્યા છો, તે રામદેવ રામદેવ કરો, બીજી આડાવડી વાતો કરોમાં તમારી એક એક પલ ખૂબ જ કિંમતી છે. માં શુદ્ધ બીજનો મહિમા છે. તો આપ રામદેવ રામદેવ મનની અંદર કરતા કરતા, રામદેવ રામદેવ કરતા કરતા દર્શન કરો. જે સત્સંગની અંદર બેઠા છે એનો દોર તૂટે નહીં, કેમ કે સત્સંગમાં જો દોર તોડે તો એનો અપરાધ લાગે છે. હવે એ અપરાધ લાગે તો કેવી રીતે લાગે? તો ભાઈ પછી બહુ મોટી વાત છે. શું વાત છે? કે સત્સંગ વળી પાછો જડે નહીં, વળી પાછો જડે નહીં, સૂજે નહીં. એવું થાય, સૂજે નહીં, જડે તો સૂજે નહીં, અને સૂજે તો સંભળાય નહીં, અને સંભળાય તો મનમાં બેસે નહીં. એવું થવા માટે જે બેઠા છે એને ખલેલ ન પહોંચાડો, એની ઉપર ધ્યાન કરજો. ભગવાને આપણા આત્માને આટલો જૂનો બનાવ્યો છે તો વળી પાછું એનું ઉત્થાન થાય. કેમ કે આમાં લખ્યું છે, ગુરુ મહારાજે લખ્યું છે, એ કોઈ પ્રદર્શનની વસ્તુ નથી, કે કોઈ ડેકોરેશનની વસ્તુ નથી, એ દર્શનની વસ્તુ છે. ગુરુ મહારાજનું એ દર્શન છે ને એ હૃદયમાં સ્થાપિત કરવાનું છે. આ કોઈ સ્ટેજ પ્રદર્શનની વસ્તુ થોડી છે. આ બીજ પૂજનની ઉપાસના કોઈ પ્રદર્શન નથી, આ દર્શન છે. રામદેવજી મહારાજનું દર્શન છે, જ્યોતનું દર્શન છે. એ જ્યોતના દર્શન કરો એટલે હૃદયની અંદર જ્યોત જાગૃત થાય, એનું દર્શન છે. આ આધ્યાત્મનું દર્શન છે, આત્માનું દર્શન છે, આત્માનું દર્શન છે. ભગવાન સ્વિચ બંધ નથી કરતા, ગમે એવા કર્મ કરો તોય.
આપણે એ વાત કરતા હતા. અને આવ્યો ભૂલવણીનો અંત. ભૂલવણીનો અંત ક્યાં આવે છે? વચનો વાલા લાગે અને આપણી બધી વાસનાઓનો અંત આવી જાય અને ગુરુ વચન વાલા લાગે ને ભગવાન વાલા લાગવા માંડે. એટલે ધીરે 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 કરતા બધી કે હવે કઈ ઈચ્છા નથી. હવે ધીરે ધીરે કરતા શાંત થતી જાય છે વાસનાઓ. હવે ઈચ્છાઓ શાંત થતી જાય છે અને ધીરે ધીરે એવું લાગે છે કે આવ્યો ભૂલવણીનો અંત. આવ્યો ભૂલવણીનો અંત આને આ જન્મમાં. અરે કેટલી વખત પિતા બન્યા, કેટલી વખત માતા બન્યા, કેટલી વખત ભાઈ બન્યા, કેટલી વખત પત્ની બન્યા, કેટલી વખત પતિ બન્યા, કેટલી વખત તમે કીડી બન્યા, હાથી બન્યા, ઘોડો બન્યા, ગધેડો બન્યા, જલના આભના, આ પૃથ્વીના પેટાળના બધા જીવ ફરીને આવ્યા પછી આ મનુષ્ય મળ્યો. એમને નથી મળ્યો. વિશ્વાસ ન આવતો હોય નરી આંખે તો જોવો જ છો ને. તમે આ આંખે જોવો જ છો ને. ચોમાસું આવે, ઓલા ઘડીના 2 કલાકના પંખીડા આવે ને વળી પાછા હોમાઈ જાય. વળી પાછા અગ્નિની અંદર કેટલા બધા આવે, હોમાઈ જાય. વળી પાછું ક્યાંક કીડિયાનું ઉભરાણું હોય, વળી પાછું ક્યાંક ઈયળનું ક્યાંક જોવો તમે દર્શન કે કોઈક ઝાડની નીચે ઈયળ ઉભરાણી હોય. બધી જગ્યાએ આટો ફેરો મારીને આવ્યા છે ને વળી પાછી આ વખતે સમજણ આપી છે એટલે કંઈક કરી લેવા જેવું છે. એટલે કંઈક કરી લેવા જેવું છે ને. અહીંયા એ બધી વાતો કીધી છે અને આ એ ઘરની મુસાફરી છે, એ ઘરનું સફર છે. મૂળદાસ મુસાફર આતમ પૂજના, મૂળદાસ મુસાફર, મૂળદાસ મુસાફર આતમ તમને ખબર તો છે ને કે હું એકમાંથી અનેક થાવ એવી તમે સંકલ્પના કરી, સંકલ્પ કર્યો તે દિવસનો હું આ ને તે યોનિમાં ભટકું છું, ભ્રમણ કરું છું, ફરું છું. એ તમે અમને જોવો તો છો ને. એ અમે આયા છીએ રામ મંદિરની અંદર ગુરુના ચરણે બેઠા છે. તમે અમે જોવો છો ને. આપણે એને પોકાર પાડીને કહીએ ને, જ્યારે હૃદયનો એ ઉદ્ગાર કરીને કહીએ, પોકાર પાડીને આર્તનાદ કરીને કે તમને ખબર તો છે ને કે અમે અહીં બેઠા છીએ, તમે જોવો તો છો ને, તમને ખ્યાલ તો છે ને અમે અહીંયા છીએ. એ અમારી ઈચ્છાઓ હજી ઊભી ને ઊભી છે. હે ભગવાન, જોવો તો છો ને, જોવો તો છો ને અમને. તમને ખબર તો છે ને. અમને ભૂલી તો નથી ગયા ને આ સૃષ્ટિનું સર્જન કરીને. હે સર્જનહાર, હે સર્જનહાર, થઈ જાશે ગેબીનો સંગ આને આ જન્મમાં. તો ગેબી કોણ છે? શું છે ગેબી? ગેબી એટલે રહસ્ય છે. રહસ્ય જોવું છે, જાઓ જરાક દરિયાની ઊંડાઈ માપી આવો. રહસ્ય જોવું છે, જાઓ જરાક બ્રહ્માંડનું માપ લઈ આવો. રહસ્ય જોવું છે, જરાક આત્માના વર્ષ પૂછી આવો, કેટલા થયા છે. ગેબીનું રહસ્ય જાણવું છે, જોઈ લો કેટલાની કેટલી ઈચ્છાઓ છે. ઈચ્છાઓનો અંત આવતો નથી. તો એ શું છે? બધું રહસ્ય છે. તો રહસ્ય, સૂર્યનું તાપમાન રહસ્ય છે. આ બ્રહ્માંડની ગરિમા રહસ્ય છે. આને સાચવનાર કોણ?
આ ગ્રેવિટીને, આ ગુરુત્વાકર્ષણને પોતાની ધરીમાં રાખીને ફેરવનાર આ ઉર્જાપતિ કોણ? આ ઉર્જાવાન કોણ? આ ઉમાપતિ કોણ? આ ઉમા કોણ? આ ઉર્જા કોણ? એનું નામ જ ગેદી છે. એ જ એક રહસ્ય છે અને એ જ આદિ અનાદિ ઈશ્વર છે. એ જ ગેદી છે. બીજું કોણ ગેદી છે? રહસ્યનું નામ ગેદી છે. અને અહીંયા મૂળદાસ મુસાફર આત્મબોધના, મૂળદાસ મુસાફર આત્મબોધના, બેદરકાર કે સંસાર પ્રત્યેથી નિવૃત્તિ લેવી, હું એવી વાત નથી કરતો. હું તો ખાલી યાદી કરાવું છું કે આટલા જૂના આપણે છીએ. આ ઘરમાં જાશો ને એટલે તમને આ વ્રતિઓથી નિરાંત મળશે. આ મહાસુદ બીજની અંદર તમારા અરમાનો કે તમારી ઈચ્છાઓ જે પણ ભગવાન પાસે હોય કે ભગવાન મને આટલું 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 આપો, તો એની ચાવી ક્યાં છે? તો એની ચાવી અહીંયા આપી છે. ચાવી ક્યાં આપી છે? તો કે અહીંયા આપી છે. ક્યાં આપી છે? કે હે પરમાત્મા, તમને ખબર તો છે ને કે હું અહીંયા છું. એટલે ધીરે ધીરે કરતા એ ગહન શાંતિનો અનુભવ જોઈતો હોય તો પ્રાયશ્ચિતનો સહારો લઈ અને ધીરે ધીરે કરતા એકાગ્રતાના ઘરની અંદર જાશો ને એટલે ધીરે ધીરે અટકેલા કામ આમ પલમાં ચાહે સો કરનાર, પલમાં ચાહે સો કરનાર, લીલા તેરી ન્યારી હૈ, પલમાં ચાહે સો કરનાર. પરંતુ પોકાર કેવો કરવો પડે? તો મધદરિયે જે વાણીઓ પોકાર કરતો હતો ને એવો પોકાર કરવો પડે. પોકાર એવો કરવો પડે. જે ગજરાજે પોકાર કર્યો હતો ને સરોવરની અંદર, હરી, એવો પોકાર કરવો પડે. પોકાર એવો કરવો પડે. પરંતુ એ પોકાર કરવા માટે પીડા વિના પોકાર ન થાય. તો પીડા જે છે તો પીડામાં રીબાવા કરતા પોકાર કરી લો. એ પોકાર કરી લેશું તો ઈ સાંભળશે. આમાં કોઈ સાંભળે એવા છે નહીં. આમાં કોઈ સાંભળે એવા બીજા કોઈ નથી. એટલે એને કહેવાનું, હે સર્જનહાર, હે રામદેવજી મહારાજ, હે પરમાત્મા, જ્યાં હો ત્યાં તમને ખબર તો છે ને કે અમે અહીં છીએ. અમારી અંદર રોજ નવી ઈચ્છાઓ જન્મ લે છે, તમને ખબર તો છે ને. તો ઈચ્છાઓનો અહીંયા જો માતાજીનું મંદિર છે ને, નાગેશ્વરી માનું મંદિર, એના બે શણગાર છે, એક શીલ અને એક સંતોષ. તો સંયમ દ્વારા ધીરે ધીરે કરતા શીલની અંદર જવાય છે અને શીલવાન થાવ ને એટલે તમને સંતોષ પ્રાપ્ત થાય. અને સંતોષ કેવો પ્રાપ્ત થશે? પછી તમને અનુભવ થશે, એટલે આ બધું તો હું કરીને આવ્યો છું. હું એક દિવસ ચક્રવર્તી સમ્રાટ હતો. અરે મારી પાસે કઈ વ્યવસ્થાની કઈ કમી થોડી હતી. અરે ભાઈ, મેં તો આ બધું ભોગવેલું છે. ભોગવીને ત્યાં લગી પૂગ્યા છીએ. ભોગવીને તો આવ્યા છો. કેટલું બધું ભોગવવાનું હતું, બધું ભોગવી લીધું. એ બધું ભોગવીને તો આવ્યા છો આ મનુષ્ય દેહની અંદર. આ વખતે વિચારવાની શક્તિ મળી છે છતાંય કઈ કર્યું નહીં. તો આપણે અહીંયા ચૂક ખાઈ જશું. માટે વસ્તુ હાથમાં આવી છે, મળી છે, તો આપણે ધીરે 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 કરતા તે તરફ ગતિ કરીએ અને जीवन ने आगे बढ़ारिए. ठीक है, जीवन ने आगे बढ़ारूं, जीवन को सुधार बंदे वही तेरा काम है. तो जीवन ने सुधारવાનું છે, કેમ કે જીવન સુધારશું ને તો મૃત્યુ સુધરશે અને મૃત્યુ સુધરશે ને તો આગલો જન્મ સુધરશે. શરૂઆત અહીંથી કરવી પડે, વર્તમાનથી. વર્તમાનની શરૂઆત કર્યા વગર કંઈ થવાનું નથી. માટે નવ આ વર્ષની આ મહાસુદ બીજની અંદર હમણાં મહાશિવરાત્રી વળી પાછી આવશે, રુદ્રાભિષેક થશે અને આપણા ભવનાથની અંદર રુદ્રાભિષેકનું આયોજન ગઈ વખતે કર્યું તો આ વખતે પણ કરવાનું છે. જેને આવવું હોય તે પધારજો. વેલકમ ટુ રામમંડી. અને મિની ગિરનારની પરિક્રમા કરવા માટે પણ પધારજો.
મહાશિવરાત્રિની તૈયારી આ વખતે બધા ધામે ધૂમથી બધા આનંદથી ભેળા મળીને કરશું. રવાડી દર વખતે કાઢીએ છીએ તે રવાડી પણ કાઢશું અને ભગવાનની આ મહાશિવરાત્રિ વળી પાછા આપણે આનંદથી મનાવશું. તો અત્યારે ભજનના દોર તરફ વળી પાછા આગળ વધારીએ આપણે. એ પહેલા યાદી એટલી કરાવું કે આ બધું મેં તમને યાદી એટલા માટે કરાવી છે કે શીલ ને સંતોષ બે નામ છે. તો સંતોષ આવી જાય ને, મોટામાં મોટું ધન કયું તો કે સંતોષ. સંતોષ ધન છે. એ સંતોષ ધન આવી જાય ને પછી કોઈ બીજા ધનની આવશ્યકતા રહેતી નથી. તો એ શીલ અને સંતોષ માતાજીના તો શણગાર છે અને એ સુષુમ્ણાનું ઘર છે ને એ ત્યાં લગી લઈ જાય છે. સુષુમ્ણા દેવીનું ઘર જ એ જેવી સુધી પરમાત્મા સુધી એ નકળંક સુધી જેને કોઈ કલંક નથી લાગ્યો એના ઘર સુધી લઈ જાય છે. મૂળદાસ મુસાફર આત્મબોધના એ આત્મબોધના મુસાફર છે. એને એની પાસે આપણે આપણા કાર્ય કરીએ કરે પણ બધું વાત બરાબર, પરંતુ એ આત્મબોધના મુસાફર છે. આ આત્માના કલ્યાણનું કંઈક પૂછી લેજો. એક દારૂ સીધે સીધું બધું માગણી જ કહી રાખો કે મારે આ નથી મારે આ નથી. જરાક અંદરનો ખ્યાલ કરો, અંદરની ખબર પૂછો. કેમ કે અહીંનું ધન છે ને, હું વારે ઘડીએ કહું છું કે અહીંનું ધન અહીં કામ લાગે. અહીંનું ધન બે જાતની સંપત્તિ છે, બે જાતની. કઈ અહીંની પ્રોપર્ટી, અહીંની એફડી, અહીંના પીપીએફ કે અહીંના તમારા ઇન્વેસ્ટમેન્ટ જે રહ્યા ને અહીંયાના છે, અહીંયાના છે, ઉપર નથી લઈ જવા દેતા. પરંતુ અંદરનો જેને આંતરિક, જેને સંપત્તિ જેને કહેવામાં આવે, જેને દૈવી સંપત્તિ કહેવામાં આવે છે, એ હૃદયની સંપત્તિ છે. બુદ્ધિની અંદર વિચારોની સંપત્તિ છે. ગુરુના વચનો જે વહાલા કર્યા હતા એ સંપત્તિ છે. એ સંપત્તિ આગલા જન્મમાં કામ લાગે છે. અને તમને આગલા જન્મમાં કામ લાગી હતી ને, અત્યારે આ બોલું છું, અહીંયા આવું, અહીંયા બેસવું, આ સાંભળવું, આ વાલું લાગે છે, એ નિશાની છે કે તમે આગલા જન્મમાં પણ એ વચનોને વાલા કર્યા હતા, એટલે અત્યારે વાલું લાગે છે. એટલે અત્યારે વળી પાછી બેલેન્સ ઊભી કરજો કે વળી પાછી આપણને આગલી વખતે કામ લાગે. વળી પાછું આવું ન આવું એ આપણા હાથની વાત નથી, એ એના હાથની વાત છે. ત્યાં જઈને જીદ કરો. અહીં તમે કહો મને આનંદ ભાવતું, આપને પાપડા નથી ભાવતા, ભાઈ જલેબી આપો. આપણે અહીં ગાંઠિયા નથી ભાવતા, આપણે ભજીયા આપો. આપને અહીં ભાઈ આનંદ ભાવતું, આપને ખમણ આપો, લોચો આપો, કે આ આપો તે આપો. અહીં જીદ કરી દો. એના ઘરમાં જીદ તમે કરવા જાઓ ત્યાં નહીં હાલે. ત્યાં એમ કે મારે બાજુ મનુષ્ય બનવું ભગવાન. ના ભાઈ, તારી મતિ તો આવી હતી તો તારી ગતિ આમ જ થશે, એમાં તારું કઈ નહીં ચાલે. તો જીદે અહીં પૂરતી છે, એના ઘરમાં જીદ પણ ચાલતી નથી. તો એની તૈયારી આપણે સૌ મહાસુદ બીજમાં કરીએ. આપ સર્વને ભાવથી જય સીતારામ, જય ગુરુરામ, જય રામદેવજી, જય નકળંગ, જય બાબારી, જય રામ સાપી, એ આદેશ, જય ગુરુરામ. સરસ. આવી જ રીતે 12 બીજ, 12 માસ, 365 દિવસ ઘરે પણ તમારા હૃદયની અંદર ભગવાન રામદેવજી મહારાજ જ્યોતનો પ્રકાશ કરીને ઉજવણી કરે. ભગવાનના ચરણોમાં પ્રાર્થના. સર્વને જય સીતારામ, જય ગુરુરામ. આપણે સૌરભભાઈને સાંભળીએ.